ત્રાપજ નજીક કારનો થયેલ અકસ્માતમાં કાર ચાલક વિરુદ્ધ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ। ભરૂચ જિલ્લાના ત્રાલસાનો પરિવાર 2 દિવસ પૂર્વે સોમનાથ દર્શનાર્થે ગયા બાદ આજે બગદાણા ભગુડા દર્શન કરી રાજપરા ખોડિયાર મંદિર જવા માટે નીકળ્યો હતો। તે ગઈકાલે સાંજની વેળાએ ભાવનગર સોમનાથ હાઈવે ઉપર આવેલા ત્રાપજ ગામથી આગળ જતા વેગન આર કારના ચાલકે સ્ટીયરિંગ કંટ્રોલ ગુમાવતા કાર રેલિંગ ટપીને ખેતરમાં ખાબકી હતી। અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા કાકા ભત્રીજાના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે માતા પુત્ર અને પુત્રવધૂને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। દુર્ઘટનાના પગલે ભારે અરેરાટી છવાઈ ગઈ હતી। ગઈકાલે સાંજના સમયે બનેલા અકસ્માતમાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ગોઝારી દુર્ઘટના સર્જાતા ભરૂચ પંથકના કાકા ભત્રીજાના કરુણ મોત નીપજવા પામ્યા હતા। જે બનાવને લઈ તેઓનો પરિવાર ભાવનગર દોડી આવ્યો હતો અને હોસ્પિટલમાં ભારે કલ્પાંત જોવા મળ્યો હતો। દરમિયાન હોસ્પિટલ પોલીસ ચોકીના જમાદાર ચંદ્રકાંતભાઈ પંડ્યાએ હોસ્પિટલ ખાતે દોડી આવી અને પરિવારજનોના નિવેદન લીધા હતા અને જેમાં કેસ કાગળો કરી અને અલંગ પોલીસ મથક ખાતે આપી દેવામાં આવતા અલંગ પોલીસે કાર ચાલક વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।